हेलो फ्रेंड्स, जानू तो किचन हाउस में तमाરું स्वागत है। आज આપણે સરસ મજાનું રેસ્ટોરન્ટ જેવું પનીર ગોટાલાની સબ્જી બનાવવાના છીએ અને એકદમ સરસ રીતે બનશે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો રાહ શેની જોઈ છે, ચાલો જોઈ લે રેસીપી। સૌપ્રથમ આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલું આપણે બટર એડ કરી દઈએ। બંનેને સરસ રીતે આપણે ગરમ કરી લેવાનું છે। હવે તેમાં આપણે જીરું એડ કરવાનું છે। જીરું સરસ રીતે ખીલી જાય પછી આપણે તેમાં આદુ, મરચાં અને લસણની મેં આ રીતના ચોપિંગ કરેલું છે તે આપણે 2 થી 3 ચમચી જેટલું અત્યારે એડ કરવાનું છે અને સરસ રીતે તેને સાતળવાનું છે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પનીર ગોટાલા। તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને કેવું બને છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। દાવા લાગી છે। હવે તેમાં 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દેવાની છે। હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે। હા, તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને સરસ રીતે સંતળાઈ પણ ગઈ છે। હવે તેમાં આપણે 1 વાટકી ચોપ કરેલું ટોમેટું છે તે પણ આપણે એડ કરી દેવાનું છે। તેને મેં ચોપરમાં જ કરેલું છે, એકદમ સરસ મજાનું બારીક કરેલું છે। હવે તેને પણ સરસ રીતે સાતળી લેવાનું છે। હવે તેમાં આપણે કેપ્સિકમ લીધેલું છે તે પણ મેં ચોપરમાં ચોપ કરેલું છે તે 1 વાટકી જેટલું આપણે એડ કરી દઈએ। જો હોય તો તમારે એડ કરવાનું, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। કેપ્સિકમ છે એટલે સરસ રીતે ગળી પણ જશે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે તેને થવા દેવાનું છે। તમે જોઈ શકો છો સરસ રીતે ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ સંતળાઈ ગયા છે અને સરસ રીતે ગળી પણ ગયા છે। હવે તેમાં 5 ચમચી હળદર એડ કરી દઈએ। 1 ચમચી લાલ મરચું પાવડર છે તે પણ આપણે એડ કરવાનો છે। 1 ચમચી ધાણા જીરું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈએ। રૂટીન મસાલા જ છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। ગેસ અત્યારે આપણે ધીમો જ રાખવાનો છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે તેને થવા દેશું। તમે જોઈ શકો છો તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે 5 ચમચી ચાટ મસાલો છે તે પણ આપણે એડ કરી દેવાનો છે। 1 ચમચી ગરમ મસાલો છે તે પણ આપણે એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। હવે આ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે પનીર ખમણેલું છે 1 બાઉલ જેટલું તે આપણે અત્યારે એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ટમેટા સોસ છે તે પણ આપણે એડ કરવાનો છે એટલે એકદમ બજાર જેવો ટેસ્ટ લાગશે। અને કસૂરી મેથી છે તે પણ આપણે 1 ચમચી જેટલી એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે થવા દેવાનું છે। તમે જોઈ શકો છો તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે। હવે અહીંયા મેં ચીઝ લીધેલું છે, કોઈ પણ તમે ચીઝ લઈ શકો છો। હવે તેને આપણે આવી રીતના ખમણીને એડ કરી દેવાનું છે અને આ બાળકોને તો ખૂબ જ ભાવશે। એવું સરસ મજાનું પનીર ચીઝ ગોટાલા તૈયાર થઈ જશે। હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેશું। તમે હોટલ કે રેસ્ટોરન્ટ જવાનું પણ ભૂલી જશો તેવું સરસ મજાનું પનીર ચીઝ ગોટાલા તૈયાર થઈ જશે। ગરમા ગરમ ચીઝ પનીર ગોટાલાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તેને મેં પરાઠા અને ડુંગળી સાથે સર્વ કરેલું છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો।
ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.